હેલો સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હવે આજે આપણે જે ટોપિકમાં લાસ્ટ લેક્ચર જોયું એ જ ટોપિકમાં આગળ વધવાનું છે. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચનમાં હતા, WH ક્વેશ્ચનમાં, અને એમાં આપણે વોટ અને વેન એ બે શબ્દ કવર કર્યા. ફરીથી તમને લોકોને જે ટોટલ 5 શબ્દો 5 WH વર્ડ્સ જોયા છે એ યાદ અપાવી દો. પહેલું વુ જોયો આપણે, WHO વુ. ઓકે, ત્યારબાદ વુમ, WHOM વુમ, અને પછી વુઝ, WHOSE. જેમાં વુ થી પ્રશ્ન ત્યારે બને જ્યારે કર્તા નીચે અંડરલાઈન હોય. વુમ થી પ્રશ્ન ત્યારે બને જ્યારે કર્મ નીચે અંડરલાઈન હોય, અને વુઝ થી પ્રશ્ન ત્યારે બનશે જ્યારે પોઝેસિવ સંબંધક નામ નીચે અંડરલાઈન હોય. ઓકે, ત્યારબાદ વોટમાં આપણે જોયું વોટ, WHAT વોટ. વોટમાં બે પ્રકારના શબ્દોને આપણે ટાર્ગેટ કરવાના રહે. એક એમાં ક્રિયા આવી શકે, ક્રિયાપદ નીચે અંડરલાઈન છે તો વોટ થી પ્રશ્ન બનશે. અને બીજું આપણે કોઈ પણ નામ એટલે કે ઓબ્જેક્ટ એને પણ એમાં ટાર્ગેટ કરવાનું છે. પણ એ ઓબ્જેક્ટ એટલે તો કે કોઈ પણ કોમન નાઉન હોય એ, બરાબર છે. જે હોમ હતું એમાં ઓબ્જેક્ટ હતું, પણ એ શું હતું તો કે પ્રોનાઉનમાં જે આપણે ઓબ્જેક્ટનું ટેબલ કર્યું એને જ આપણે ટાર્ગેટ કરવાનું રહે, અથવા તો કોઈ પ્રોપર નાઉન આપ્યું છે તો એને ટાર્ગેટ કરવાનું રહે. જ્યારે વોટની અંદર ઓબ્જેક્ટથી વાક્ય બને છે એમાં તમારે ઓબ્જેક્ટની રજૂઆત થશે, પણ ઓબ્જેક્ટ કયા પ્રકારના તો કે કોમન નાઉન હશે. ક્લિયર? તો વોટ થી આપણે એ રીતના જોયું. અને પછી વેન, WHEN વેન એટલે કે સમય દર્શક શબ્દ. ખાસ સમય દર્શક શબ્દ એટલે એક્ઝેક્ટ ટાઈમ આપ્યો છે, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ નું જ્યારે તમારી સામે વર્ણન છે, પોઈન્ટ ઓફ ટાઈમ ની નીચે લાઈન દોરેલી છે, તો ત્યારે તમારે વેન થી વાક્ય બનાવવું પડે, એટલે કે વેન વાળા ઓપ્શન ઉપર આપણે જવું પડે. રેડી? ચાલો હવે એમાં તે થોડા આગળ વધીએ, બીજા વર્ડ્સ જે છે એ કવર કરીએ આપણે. વેર એટલે કે ક્યાં, વેર એટલે કે ક્યાં. શું જોવાનું છે એમાં તો કે સ્થળ દર્શક. સ્થળ દર્શક નામ જ્યારે હશે, સ્થળ દર્શક નામ નીચે જ્યારે અંડરલાઈન હશે ત્યારે તમારે વેર થી વાક્ય બનાવવાનું છે. વેર એટલે ક્યાં, સ્થળ દર્શાવે. ઓકે, એમાં પણ અલગ અલગ બાબત આવે છે, બરાબર છે. અહીંયા સ્થળ છે, બરોબર છે. સ્થળ વચ્ચેનું અંતર હોય તો એનો શબ્દ અલગ છે. રેડી? તો ચાલો હવે આના એક્ઝામ્પલ જોઈએ અને આને સમજવા પ્રયત્ન કરીએ. ચાલો સ્ટુડન્ટ્સ, તમારી સામે એક વાક્ય લખ્યું છે, વીણા પ્લેસ અંડર ધ ટ્રી. વીણા પ્લેસ અંડર ધ ટ્રી. આ રીતનું સેન્ટેન્સ છે તમારી સામે, અને અહીં આગળ અંડરલાઈન અહીં છે, અંડર ધ ટ્રી. અંડર ધ ટ્રી, વૃક્ષની નીચે. વૃક્ષની નીચે. વાક્ય એવું છે, વીણા પ્લેસ અંડર ધ ટ્રી. વીણા વૃક્ષની નીચે રમે છે. વીણા વૃક્ષની નીચે રમે છે. ઓકે, તો ક્યાં રમે છે? વૃક્ષની નીચે. એ સ્થળ દર્શાવ્યું કહેવાય. શું દર્શાવ્યું કહેવાય? સ્થળ. ભલે અહીંયા કોઈ સ્થળનું નામ નથી આપ્યું, પરંતુ અહીં અંડર ધ ટ્રી, વૃક્ષની નીચે. વૃક્ષની નીચે એટલે જગ્યા થઈ, બરાબર? જગ્યા એટલે સ્થળ થયું. તો આવું જ્યારે વાક્ય હોય ત્યારે તમારે જે જવાબ પસંદ કરવાનો છે એમાં તમારે વેર ને ગોતવાનું રહે. લખું છું એનો જવાબ,
where does Veena play? Where does Veena play? Where does Veena play? શા માટે ડઝ મૂક્યું હતું કે સર પહેલું સેન્ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે એટલે તમે ત્યાં ડઝ મૂક્યું છે આટલો આઈડિયા આવી જવો જોઈએ ઓકે કારણ કે આમાં પણ ટેન્સ તો ધ્યાનમાં રાખવાના જ છે આપણે ઓકે તો વેર ડઝ વીણા પ્લે આ રીતના જ્યારે અંડર અને પછી સ્થળનું નામ ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યું નથી પણ છતાં આપણે સ્થળનું નામ છે એમ સમજવાનું રહેશે ઓકે કારણ કે અંડર બિલો અબો આ બધા વર્ડ્સ છે એ ખાસ કરીને એડ્રેસ માટે જ હોય એડ્રેસ એટલે સ્થળ બરાબર લોકેશન દેખાડે છે તો એ શબ્દોને ધ્યાનમાં રાખશો આપણે ઋત્વા came from Surat yesterday. Rutva came from Surat yesterday. Rutva came from Surat yesterday. તો અહીં આગળ જો ધ્યાનમાં લેજો ખાસ ફ્રોમ સુરત નીચે અંડરલાઈન છે ફ્રોમ સુરત બરાબર તો જો આનું વાક્ય કેમ બનાવ્યું ફ્રોમ ફોર ટુ એ શબ્દ ઘણીવાર તમારી સાથે કઈ રીતના ડીલ કરશે તમને બતાવવા માટે તેના એક્ઝામ્પલ ખાસ લખ્યું છે જો આ વાક્ય બનાવીએ છે ને ત્યારે અહીંથી પહેલા ફ્રોમ પકડવું પડશે તમારે આ જે સેન્ટેન્સ છે એમાંથી ફ્રોમ ને સાથે લેવું પડે જો આન્સર લખીએ છીએ ત્યારે આવી રીતના ફ્રોમ વેર did Rutva come yesterday? Question mark. Okay. જો from where ક્યાંથી બરાબર છે આ ક્યાં છે અહીંયાનો મતલબ હું તો ક્યાંથી ઋત્વા ગઈકાલે ક્યાંથી આવી ક્યાંથી અહીંયા where નો મતલબ થાય છે ક્યાં પણ થી માટે from તો જો from where did Rutva come yesterday ગઈકાલે ઋત્વા ક્યાંથી આવી તો from થી શરૂઆત થઈ જોવાય તો આવા ઓપ્શન તમારી સામે આવે ત્યારે એ પણ હેરાન કરી શકે કારણ કે અહીંયા where થી શરૂ કર્યું હોય from where થી આપ્યો ઓપ્શન તો ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું છે કે આવો શબ્દ આપેલો છે ત્યારે મીનિંગ ઉપર થોડું જવું પડશે એના આ અર્થને જોવાનો છે અને અહીંયા અંડરલાઈન કરેલો શબ્દ છે એનો અર્થઘટન આખું કરવાનું છે જો એ ક્લિયર કરશું તો જ સાચો ઓપ્શન મળશે બાકી ખાલી મેં તમને કીધું કે સ્થળ એટલે વેર તો એવી રીતના નહીં જવાનું સીધું આ મીનિંગ ઉપર જવું પડશે જો અહીંયા ફ્રોમ વેર થી શરૂઆત થઈ છે તો એ પ્રકારનું પણ આપણે એક ઓબ્ઝર્વેશન કરવું પડશે ઓકે Mohanbhai will go to the post office tomorrow. Mohanbhai will go to the post office tomorrow. તમારી પાસે આ વર્ડ્સ છે ત્યાં અંડરલાઈન અહીંયા છે to the post office. To the post office. ઓકે તો ચાલો એનો જવાબ અહીં આપણે જોઈએ where will Mohanbhai go tomorrow? Where will Mohanbhai go tomorrow? Mohanbhai આવતીકાલે ક્યાં જશે ઓકે ટુ ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ છે એ શું છે તો કે સાહેબ એ નામ છે પણ અહીં એ સ્થળના અર્થમાં લીધું છે આપણે ગો ટુ ધ પોસ્ટ ઓફિસે જશે પોસ્ટ ઓફિસે જશે એટલે પોસ્ટ ઓફિસ સ્થળના સંદર્ભમાં આવ્યું એટલે અહીંયા મેં વાક્ય બનાવ્યું છે વેર થી ઓકે વેર વિલ મોહનભાઈ ગો ટુમોરો વેર વિલ મોહનભાઈ ગો ટુમોરો એ રીતના તમારી સામે સેન્ટેન્સ ક્લિયર થશે
સમજાય છે? ઓકે, ચાલો હજી આના એક્ઝામ્પલ 2-3 જોઈએ. ઓકે, ચાલો. Hari was playing the flute on the stage. Hari was playing the flute on the stage. Okay, તો ચાલો આપણને અહીં અંડરલાઈન આપી છે. Hari was playing the flute on the stage. On the stage નીચે અંડરલાઈન છે, તો આન્સર એનો શું લખશું? હા, વેરી ગુડ. Where was Hari playing the flute? શાબાશ, તમારો અવાજ સંભળાય છે અહીંયા મને. વેરી ગુડ, ખૂબ સરસ. Sachin is watching him from the window. Okay, Sachin is watching him from the window. બારીમાંથી સચિન તેને જોઈ રહ્યો છે. બારીમાંથી સચિન તેને જોઈ રહ્યો છે. અંડરલાઈન આપી છે from the window. ઓકે, તો from આવ્યું તો શું કરશું? શું? યસ, વેરી ગુડ. from where થી શરૂ કરો સાહેબ? From where is Sachin watching him? Very good, શાબાશ. From where is Sachin watching him? સચિન ક્યાંથી તેઓને જોઈ રહ્યો છે? તો કે સચિન બારીમાંથી તેને જોઈ રહ્યો છે. ક્લિયર? તો આ જે છે એ રીતના તમારી સામે from ના ક્વેશ્ચન આવે તો એને આપણે આ રીતના સોલ્વ કરીશું. ક્લિયર? ઓકે, આ છઠ્ઠો વર્ષ છે, બધાને આપણે જો ઇન્ડિવિડ્યુઅલ લઈએ છીએ, હું ધારું તો એક લેક્ચરમાં બધા પૂરા કરી શકું. આપણે ઇન્ડિવિડ્યુઅલ શા માટે લઈએ છીએ? દરેકની ડેફિનેશન ક્લિયર થવી જોઈએ, દરેકનું સ્ટ્રક્ચર મગજમાં રહેવું જોઈએ. રોકડા માર્ક છે રોકડા જ રહેવા જોઈએ. ઓકે, તો ચાલો આ 5 એક્ઝામ્પલ વ્યવસ્થિત રીડ કરજો અને આવા એક્ઝામ્પલ વધારે પ્રેક્ટિસ કરજો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ વર્ડ ઉપર આપણે જઈએ. why. નેક્સ્ટ વર્ડ છે why. શા માટે. શા માટે. ઓકે, ક્યારે શબ્દને ટાર્ગેટ કરશું? તો કે કારણ કે હેતુ. કારણ કે હેતુ એટલે કે રીઝન કે પર્પસ. રીઝન કે પર્પસ ની નીચે અંડરલાઈન છે. રીઝન કે પર્પસ ની નીચે અંડરલાઈન છે તો ત્યારે પ્રશ્નાર્થ વાક્ય તમારે why થી બનાવવું જોઈએ. ઓકે, તો એ રીઝન ને પર્પસ ખ્યાલ કઈ રીતના આવે? રીઝન છે કે પર્પસ છે કઈ રીતના ખ્યાલ આવે?
તો એક સાવ સિમ્પલ બાબત છે કે રીઝનમાં તમારી પાસે જો ખૂબ જ ઈઝી શબ્દ છે તો એ છે બીકોઝ ઓફ, ડ્યુ ટુ, આવા શબ્દો છે. સિન્સ એ પણ કારણ દર્શાવે છે. આવા શબ્દો જે છે એ ત્યાંથી અંડરલાઈન શરૂ થાય તો વાય થી બને. અને હેતુ માટે ફોર કે ટુ, આ બે શબ્દો જે છે એ હેતુ દર્શાવે છે. ઓકે, લેટ્સ ક્લિયર ધેટ બાય ધ એક્ઝામ્પલ. વાક્ય કંઈક આવું છે, રવિના મેટ મી ટુ ગીવ અ બુક. રવિના મેટ મી ટુ ગીવ અ બુક. હવે અહીં આગળ અંડરલાઈન અહીં છે, ટુ ગીવ અ બુક, ટુ ગીવ અ બુક. ચાલો, રવિના બુક આપવા માટે મને મળી. રવિના બુક આપવા માટે મને મળી. તો અહીંયા તમે જોશો મળી એક હેતુ સાથે મળી. બરાબર છે. હેતુ શું હતો તો કે બુક દેવી, એ હેતુ હતો. તો જુઓ, હેતુ દર્શક શબ્દ મેં તમારી સામે મૂક્યો છે. તો આખું વાંચો ને તો ખબર પડે કે અહીંયા માટે અર્થ કરવાનો છે, કારણ કે કરવાનો નથી. વાય થી બંને પ્રકારના વાક્ય બને, માટે માટે બને છે અને કારણ માટે પણ બને છે. રેડી? ચાલો આનો આન્સર જોઈએ આપણે. Why did Ravina meet you? Why did Ravina meet you? રવિના તને શા માટે મળી? તો to give a book, બુક દેવા માટે મળી. ક્લિયર? શાબાશ. I went to market for buying stationery. I went to market for buying stationery. For buying stationery. Underline અહીં આપેલી છે. અંડરલાઈન અહીં આપેલી છે. I went to market for buying stationery. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા 2 હતું, અહીંયા 4 હતું, એટલે એનો મતલબ થયો કે હેતુ. હું માર્કેટમાં ગયો. બરાબર? હેતુ શું હતો? for buying stationery. બરાબર? સ્ટેશનરી ખરીદવા માટે હું માર્કેટમાં ગયો. બરાબર? જો અહીંયા કારણ દર્શક ન લઈ શકો. સ્ટેશનરી ખરીદવી, બરાબર છે, કારણ કે હું માર્કેટમાં ગયો, એમ ન કરી શકો. માટે જ તમારે શબ્દનો ઉપયોગ કરવો પડે કે સ્ટેશનરી ખરીદવા માટે હું માર્કેટમાં ગયો. તો હેતુ આવ્યો, કારણ દર્શક છે નહીં. ચાલો સોલ્વ કરીએ ને. Why did you go to market? Why did you go to market? ભાઈ તું માર્કેટ શા માટે ગયો? For buying stationery. સ્ટેશનરી લેવા માટે હું માર્કેટ ગયો. ક્લિયર? ચાલો હજી જો એમાં જ વિજય will grow trees to save environment. Vijay will grow trees to save environment. Okay? Underline આપી છે to save environment. પર્યાવરણ બચાવવા માટે વિજય વૃક્ષ વાવશે. પર્યાવરણ બચાવવા માટે વિજય વૃક્ષો વાવશે. ઓકે, તો ત્યાં આગળ જુઓ હેતુ છે. હેતુ આવ્યો ને 2 થી. ઓકે, ચાલો આન્સર જોઈએ એનો.
Why will Vijay grow trees? ઓકે, સર વિજય શા માટે વૃક્ષો વાવશે? તો પર્યાવરણ બચાવવા માટે. ક્લિયર? જો આ ત્રણ એક્ઝામ્પલ છે એ આપણે હેતુ દર્શક જોઈએ. ઓકે, હેતુ દર્શક છે. હવે આપણે કારણ દર્શકો પર જઈએ. વાય થી કારણ દર્શક એ બને અને હેતુ દર્શક પણ બને. હવે આપણે કારણ વાળા એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ. હા, એક બાબત બીજી સમજાવી દો. હા, 10th 12th 11th 2 પછી હંમેશા v1 આવે. 2 પછી હંમેશા v1 આવે. આપણે લેંગ્વેજ ફંક્શન કરવાના છે. શોઈંગ પર્પસ હેતુ દર્શક 2 પછી v1 આવે. for પછી ing આવે. for પછી ing એટલે કે વર્બ ing આવે. તો જો અહીંયા for પછી બાઇંગ છે, 2 પછી v1 છે, અહીંયા 2 પછી v1 છે. ઓકે, તો તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ અહીંયા give લખ્યું ને અહીંયા બાઇંગ કેમ લખ્યું હશે? તો એનું રીઝન એ છે કે 2 છે, ઇન્ફિનિટિવ 2 છે, એની સાથે હંમેશા v1 આવે અને for સાથે એનું જે સ્ટ્રક્ચર છે, એનું જે બંધારણ છે એ રૂલ્સ પ્રમાણે for પછી ક્રિયાપદ ing વાળું જ આવે. ઓકે, for પછી ક્રિયાપદ જે છે એ ing વાળું આવે. 2 પછી v1 આવે. ક્લિયર? ઓકે. ઓકે, હવે જો આપણે y ને શા માટે એટલે કે કારણ દર્શાવવા માટે તેમ જોઈએ. કારણ દર્શાવવા માટે જોઈએ. The students wrote some sentences because his teacher suggested that. The students wrote some sentences because his teacher suggested them. Okay, તો તમારી સામે કયો શબ્દ છે? because થી આખું સેન્ટેન્સ અંડરલાઈન કર્યું છે. બરાબર છે? વિદ્યાર્થીઓએ વાક્યો લખ્યા કારણ કે એના શિક્ષકો એને સજેસ્ટ કર્યું, સૂચવ્યું, એટલે એને વાક્યો લખ્યા છે. ક્લિયર? તો આ બાબત સમજે કે because છે એટલે because હોય તો આપણે તો આન્સર શેનાથી લખવાનો છે? why થી જ તે. why did the students write some sentences? Why did the students write some sentences? વિદ્યાર્થીઓ શા માટે થોડાક વાક્યો લખ્યા? તો કે because his teacher suggested him, કારણ કે તેના શિક્ષકે તેને સૂચવ્યું. બરાબર? તો ત્યાં આગળ why ને આપણે કારણ માટે લીધું એટલે કે why because શબ્દ આવ્યો છે એટલે આપણે એને એ રીતના લીધું છે. ઓકે, એમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી પાછી. બરાબર? હેતુ તમારી માટે અહીંયા લખ્યો છે તો કદાચ એમ નવું લાગતું હોય એવું કાંઈ નથી. બેયનો એક જ અર્થ થાય છે પણ એક હેતુ દર્શાવે છે અને એક કારણ દર્શાવે છે. વાય બે માટે હરખું જ વપરાશે. ઓકે,
Ethel will buy a new purse because her old purse has been stolen. Ethel will buy a new purse because her old purse has been stolen. હેતલ નવું પર્સ ખરીદશે કારણ કે તેનું જૂનું પર્સ ખોવાઈ ગયું છે. બરોબર છે, જૂનું પર્સ ખોવાઈ ગયું છે because her old purse has been stolen. અંડરલાઈન આ વર્ડ્સની નીચે છે. ઓકે, તો હવે તમને સમજાઈ ગયું છે કે ઓકે સર હવે અમે વાય થી વાક્ય બનાવી શકશો આનું. તો આન્સર why will Ethel buy a new purse? ઓકે, ક્લિયર? સમજાય છે? શાબાશ. ઓકે, ચાલો હવે એક આવું વાક્ય લખ્યું છે, ધ વિલેજર ડોનેટેડ મની ફોર અ રેલવે સ્ટેશન. બરાબર, ધ વિલેજર ડોનેટેડ મની ફોર અ રેલવે સ્ટેશન. હવે અંડરલાઈન અહીં આપી છે ફોર અ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન માટે ગામના લોકોએ પૈસા ડોનેટ કર્યા રેલવે સ્ટેશન માટે. તો વાક્ય કઈ રીતના બનાવશું? ઓકે, ગુડ. Why did the villager donate money? Clear? સમજાય છે? એમ ગુડ, સરસ. ચાલો Nana does not listen music because of Nani's ill health. Okay, તો because of Nani's ill health, ત્યાં because of આપ્યું છે. નાનીની તબિયત ખરાબ છે, બરાબર છે. નાના મ્યુઝિક સાંભળતા નથી, બરાબર. નાના મ્યુઝિક નથી સાંભળતા કારણ કે નાનીની તબિયત ખરાબ છે. જો why does Nana why doesn't Nana listen music? Why doesn't Nana listen music? નાના કેમ મ્યુઝિક નથી સાંભળતા? બરાબર, તો એનું રીઝન છે નાનીની તબિયત ખરાબ છે. ઓકે, તો ચાલો આ પ્રમાણે તમારી સામે આપણે વેર અને વાય ના એક્ઝામ્પલ આજે જોયા. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક મીન્સ કે આના તો બીજા વર્ડ્સ ઉપર જશું, પણ આની પ્રેક્ટિસ મેક્સિમમ તમે કરશો. ઓકે, ચાલો ગુડ બાય.